टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. પ્રભું પ્રાણનાથમ વિભુમ વિશ્વનાથમ જગન્નાથનાથમ સદાનંદ ભાજમ ભવદ્ભવ્ય ભૂતેશ્વરમ ભૂતનાથમ શિવમ શંકરમ શંભુમિશાન મીડે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 25 ઓગસ્ટ 2026. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો શ્રાવણ શુદ્ધ 12 સવારે 6 કલાક ને 20 મિનિટ સુધી છે. ત્યારબાદ ત્રયોદશી એટલે 13 તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર ઉત્તરાષાઢા રહેશે. યોગની વાત કરીએ તો આજે સવારે 7 કલાક અને 4 મિનિટ સુધી આયુષ્માન યોગ રહેશે. ત્યારબાદ સૌભાગ્ય યોગ છે. આજનું કરણ કૌલવ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મકર રાશિમાં રહેશે. તો જે કોઈ પણ જાતકનું ઉત્તરાયણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ મકર રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક ને 20 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 4 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક ને 16 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 7 મિનિટ સુધી છે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 40 મિનિટ સુધી છે. આજે રાહુ કાલમ બપોરે 3 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક ને 28 મિનિટ સુધી રહેશે. આજે મંગલા ગૌરી વ્રત રહેશે. આજે પ્રદોષ છે. મંગળવારના દિવસે પ્રદોષ હોવાને કારણે ભૌમ પ્રદોષ છે. આજે રવિ યોગ બની રહ્યો છે અને આજે દિનભર ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. આ યોગ આજે કંઈ પણ શુભ કામ કરે 3 ગણું ફળ પ્રદાતા છે. તો આજના યોગનો ઉપયોગ કરવો લાભ કરતા સાબિત થાય. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને શુભ મુહૂર્ત. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજના દિવસે અટકેલા કાર્યો પૂરા થાય એ પ્રકારના ગ્રહમાન છે. તો વ્યાપારમાં નાણાકીય લાભના યોગો પણ જોવા મળી રહ્યા છે. પરિવાર સાથે સારો સમય આજે વ્યતીત કરી શકો. પારિવારિક એકતા અને પારિવારિક સુખાકારીની પણ આજે અનુભૂતિ થાય એ પ્રકારના ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે. આરોગ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે. થોડીક સાવચેતી આપના માટે આવશ્યક છે. નોકરીમાં નવી તકો મળી શકે. પ્રગતિના ઘણા અવસરો આજે મળતા જોવા મળી શકે છે. યોગ્ય તકને ઝડપી લેવી લાભ કરતા સાબિત થશે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ લાલ રંગ લાભ કરાવશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે
ગૌરીની આરાધના એટલે દેવીની આરાધના કરવી, ચંડીપાઠ કરવો અથવા તો દેવી સૂક્તના પાઠ કરવા લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે આપની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે, જે આપના માટે જરૂરી છે અને ઈચ્છિત હશે. નવું વાહન ખરીદવાના યોગો આજે જોવા મળી રહ્યા છે. આજે વાહન સુખના યોગો છે. આજે ખાસ વાણી પર સંયમ રાખવો જરૂરી છે, અન્યથા બનતા કામ બગડી શકે છે. તો વાણીમાં મધુરતા અને સંયમ આજે આપના માટે લાભ કરતા સાબિત થઈ શકે. માનસિક શાંતિનો પણ આજે તમને અનુભવ થાય એ પ્રકારના ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. જો વાત કરવામાં ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરી શકો, આપના માટે હિતકર સાબિત થશે. ઉપાય: આજના દિવસે ભગવતી અંબિકા કુળદેવીની આરાધના અવશ્ય કરવી. શક્ય હોય તો ભગવતીને શ્રીફળ અને સુખડીનું નૈવેદ્ય પણ અર્પણ કરવું કલ્યાણકારી મંગલકારી બની શકે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ બની રહી છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થઈ શકે. તમે કરેલા કાર્યોના લીધે તમારી પ્રશંસા થાય એ પ્રકારના ગ્રહમાન છે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે એવા ગ્રહમાન છે. પ્રવાસની સંભાવનાઓ જોવા મળી રહી છે. નાની મોટી યાત્રાઓ આજે થઈ શકે છે. આજે ખાસ ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય ન લેવો. નિર્ણય લીધા પહેલાં સમજવાની જરૂર છે. ચર્ચા વિચારણા કરીને જ કોઈ પણ નિર્ણય લેવો આપના માટે હિતાવહ સાબિત થશે. પ્રણય સંબંધોમાં આજે મધુરતા આવી શકે. મનમુટાવ કોઈ ચાલતા હશે દૂર થશે. સંબંધો મજબૂત બનશે, ઘનિષ્ઠતા આવશે અને પરસ્પર વિશ્વાસની ભાવના ખીલતી જોવા મળે. એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ આજે આપના માટે હરિત કહેતા લીલો રંગ શુભ રહેવાનો છે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવી, દુર્વાદલ નિવેદિત કરવા, ધરો જે છે એની 3 પાંખડીઓ ભગવાન ગણેશને અર્પણ કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે માનસિક ચિંતાઓમાંથી આજે મુક્તિ મળી શકે. આ તો ચિંતા હરણ કરવાવાળો દિવસ બનવાનો છે. ધન લાભના નવા માર્ગો પ્રશસ્ત થશે, નવા માર્ગ ખુલશે, જેથી આર્થિક બાબતે અનુકૂળતા આવી શકે. કાયદાકીય બાબતોમાં કોઈ કેસ ચાલતો હશે સફળતા મળી શકે અથવા રાહત મળે એવા પણ ગ્રહમાન છે. આજે ખાસ ખાનપાનમાં થોડુંક સાવચેત રહેવું, ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્યની બાબતે ખાનપાનમાં ધ્યાન રાખવું આપના માટે લાભ કરતા સાબિત થઈ શકે. આજે જીવનસાથીનો તમને તમામ બાબતોમાં પૂરેપૂરો સાથ અને સહયોગ મળી રહેશે, એટલે તમારો દિવસ અનુકૂળ રહેશે. ટૂંકમાં જો વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી દિન છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે રૂપેરી રહેવાનો. કોઈ પણ રીતે રૂપેરી રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે ભગવાન ભોળાનાથની આરાધના રક્ત પુષ્પ લાલ ફૂલ અર્પણ કરીને કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સમાજમાં આજે આપનું માન સન્માન વધી શકે છે. તમારો માન મોભો વધી શકે એવા ગ્રહમાન છે. લાંબા સમયની યોજનાઓ સફળ થઈ શકે. જો લાંબા ગાળાની કંઈ પ્રોજેક્ટ લઈને આવ્યા હશો તો નિશ્ચિત આજે લાભ થાય એવા ગ્રહમાન છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ આપના કામથી, આપના વ્યવહારથી ખુશ રહે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. આજે ક્રોધ ઉપર કાબૂ રાખવો અનિવાર્ય છે, બનતા કામ બગડી શકે. એટલે ક્રોધને, આવેશને આજે અનુશાસિત રાખવાની જરૂર છે. નવી આવકના સ્ત્રોત આજે ઊભા થઈ શકે છે. એકંદરે જો વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન છે. અને વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે ગોલ્ડન રહેવાનો. કોઈ પણ રીતે આ રંગ આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ગણેશજીની આરાધના, ગણેશ અથર્વશીર્ષના પાઠ શુભ સાબિત થશે.
વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે આપના માટે ભાગ્યનો પૂરો સાથ અને સહકાર મળી રહેશે. એટલે ભાગ્યોદયકારક દિવસ છે. વ્યાપારિક યાત્રા લાભદાયી સાબિત થઈ શકે. કોઈ બિઝનેસ ટ્રીપ ઉપર નીકળ્યા છો, નિશ્ચિત સારામાં સારું કામ આજે સંપન્ન થઈ શકે છે. કોઈ જૂનું રોકાણ કરેલું છે તો આજે એનો સારો લાભ ઉઠાવી શકાય, સારો પ્રોફિટ એમાંથી મળી શકે એવા ગ્રહચક્ર છે. ઘરના વડીલોના આશીર્વાદ મળશે, એમનું માર્ગદર્શન મળશે, તમારા માટે શુભ અને અનુકૂળ સાબિત થઈ શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિઓ આજે જોવા મળી રહી છે. તો તમારા અટકેલા નાણાં આજે પરત આવી શકે છે. વડીલોના આશીર્વાદથી, વડીલોના માર્ગદર્શનથી કે એમને અનુકૂળતાથી, એમની સાથે રાખવાથી આજે અટકેલા નાણાં પરત મળવાની સંભાવનાઓ છે. એટલે એકંદરે દિવસ તમારા પક્ષે શુભતાથી યુક્ત છે. તો વાત કરેલી ઉપાયોની, તો શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે ચટણી ગ્રીન. કોઈ પણ રીતે આ કલર લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શ્રી વિઘ્નેશ્વર ગણપતિ મહારાજની આરાધના અવશ્ય કરવી, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે માનસિક મૂંઝવણો આજે દૂર થતી જોવા મળે. તમારા વિચાર, તમારા વિઝન ક્લિયર આજે બની શકે છે. ભૌતિક સુખ સુવિધાઓમાં આજે વૃદ્ધિના આશીર્વાદ કે યોગો બની રહેશે. ભાગીદારીના કામમાં આજે લાભ મળતો જોવા મળે. એટલે ભાગીદારીનો બિઝનેસ પણ આજે પ્રોફિટેબલ છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવા પ્રયાસ કરો, આપના માટે હિતાવ સાબિત થશે. અને વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ રહેવાનો છે. એકંદરે તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ, મંગલકારી, લાભ કરતા રહેશે. વાત કરી ઉપાયોની, તો શુભ રંગ આજે તમારા માટે બદામી છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય આજના દિવસે કોઈ ગરીબોને અન્નદાનની વ્યવસ્થા કરવી હિતાવ સાબિત થઈ શકે છે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય, આવા જાતકો માટે નોકરીમાં પ્રમોશનના યોગો આજે બની શકે છે. તો આજે બઢતી, પ્રગતિના યોગો છે. સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળે. કોઈ બીમારી ચાલી રહી છે તો આરોગ્યમાં લાભના યોગો છે. આજે અચાનક ધન લાભ થઈ શકે છે, જેથી આપના અટકેલા કામ પાર પડી શકશે. આજે ખાસ કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે. ધાર્મિક કાર્યક્રમોમાં તમારું મન લાલાયિત થઈ શકે, ધર્મની ભાવનામાં વિકાસ થઈ, ધાર્મિક રુચિ વધી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એટલે એકંદર દિવસ અનુકૂળ છે. જો વાત કરવામાં ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ છે ઘેરો મરૂન રંગ. કોઈ પણ રીતે આ ડાર્ક મરૂન રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે પક્ષીઓને અન્ન જળની વ્યવસ્થા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે નવી નોકરીની શોધ પૂરી થઈ શકે. અર્થાત આજે આપને નવું વ્યાપારિક સંસ્થાન મળી શકે છે, નોકરી મળી શકે, રોજગારની પ્રાપ્તિ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ આજે આનંદદાયક બની રહેશે. પરિવારમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ આજે જોવા મળે એવા ગ્રહમાન છે. વ્યાપારમાં કોઈ મોટો ઓર્ડર મળતા મન પ્રફુલ્લિત બની રહેશે. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું અનિવાર્ય રહેશે, અન્યથા બજેટ ગડબડ થઈ શકે છે.
મિત્રો સાથે મુલાકાત આજે યાદગાર બની રહેશે, મનની તમામ દુવિધાઓ દૂર થશે. ટૂંકમાં ધન રાશિના જાતકો માટે અનુકૂળ, કલ્યાણકારી, મંગલકારી દિન છે. વાત કરવામાં આવે ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે તે જાંબલી રંગ છે. કોઈ પણ રીતે જાંબલી રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, શુભ સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે મહેનતનું યોગ્ય પરિણામ મળશે અને જેટલી મહેનત કરી છે એ પ્રકારે પૂરેપૂરું ફળ મળી શકે. આજે મહેનત કરવામાં પાછા ન પડતા. જમીન મકાનના કામમાં સફળતા મળી શકે છે. અટકેલા કામ હશે તો નીવડી જશે. માનસિક તણાવ આજે ઓછો થાય એવા ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. વાહન ચલાવતી વખતે થોડુંક ફોકસ રાખવાની જરૂર છે, થોડું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વિદેશ જવાનો અવસર મળી શકે, તક મળી શકે છે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મંગલકારી દિન જોવા મળી રહ્યો છે. અને વાત કરી લે ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે ઇન્ડિગો જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ કલર આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો, આપના માટે સુખદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે રચનાત્મક કાર્યક્રમોમાં આજે આપને સફળતા મળવાના યોગો બની રહ્યા છે. જો ક્રિએટિવિટી કંઈક હશે તો આપની ક્રિએટિવિટી આજે બહાર આવશે, લાભ મળશે. આર્થિક આયોજન પણ સફળ સાબિત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે ભાઈ બહેનોનો સહયોગ મળશે. ભાઈ બહેનોના સાથ અને સહયોગથી તમામ કામમાં સહજતા, સરળતા મળી રહેશે. ખાસ કરીને ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવાની સલાહ આપવામાં આવે છે, અન્યથા નાનું મોટું નુકસાન થઈ શકે. એટલે સતર્ક રહેવું, સમજી વિચારીને નિર્ણય લેવો. નિર્ણય હંમેશા ચર્ચા વિચારણા કર્યા બાદ જ અમલીકરણ કરવો લાભ કરતા નીવડશે. વિવાહ યોગ્ય જાતકો માટે શુભ દિવસ છે. આજે સારા પ્રસ્તાવ આવી શકે છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે મંગલકારી દિન છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો બ્લુ રંગ. કોઈ પણ રીતે ઘેરો વાદળી રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે ભિક્ષુકોને અન્નદાનની વ્યવસ્થા કરવી આપના માટે હિતકર સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે અટકેલા સરકારી ક્ષેત્રના કાર્યોમાં આજે લાભ મળી શકે, કામ પૂરા થઈ શકે છે. સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠા વધી શકે, માન મોભો વધી શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમોનું આજે આયોજન થતું જોવા મળે એટલે માંગલિક દિવસ જોવા મળી રહ્યો છે. તબિયત થોડીક નરમ ગરમ રહે પ્રકારના ગ્રહમાન છે તો તબિયત સાચવવી જરૂરી છે. નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવચેતી રાખવી આજે ખૂબ આવશ્યક છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે લાલ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા સાબિત થશે. ઉપાય આજે રક્ત ચંદનનું તિલક અથવા તો કંકુનું તિલક કરી અને કાર્યની શરૂઆત કરો. દિન આપના પક્ષે મધુર અને મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરી લઈએ હવે અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક 7 બની રહ્યા છે. આ બંને અંક 7 હોવાના કારણે આજે આ પ્રભાવી આ 7 નંબરના સ્વામી કેતુ છે. એટલે અંકના પ્રભાવથી આજનો દિવસ આધ્યાત્મિક ચિંતન, નવી શોધ અને માનસિક શાંતિ માટે ઉત્તમ રહેવાનો છે. આજના દિવસે સકારાત્મક ઉર્જાનો આજે ઉદય થતો જોવા મળી શકે એ પ્રકારના ગ્રહચક્રો આજે વ્યાપી રહ્યા છે. એટલે એકંદરે 7 અંક આજે કલ્યાણકારી છે. પણ દરેક વસ્તુ આજે કર્યા પહેલાં સમજવાની, વિચારવાની જરૂર છે. પછી અમલમાં લેવું એ લાભ કરતા નીવડશે.
તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ દિન વિશેષની. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે આ શ્રાવણમાં દરેક દિવસ તહેવાર સમાન છે અને ખાસ કરીને આજે જ્યારે પ્રદોષ વ્રત છે અને મંગળવાર છે તો શ્રાવણમાં ભૌમ પ્રદોષનો મહિમા અનંત ગણો વધી જતો હોય છે, જેથી આ સંયોગ મળી રહ્યો છે. ભૌમ પ્રદોષ વ્રત છે, આ દિવસે ભગવાન શિવની સાથે હનુમાનજીની પણ આરાધના કરવામાં આવે, મંગલ ગ્રહની પણ આરાધના કરવામાં આવે. જો જીવનમાં ઋણ વધી ગયું, દેવું વધી ગયું હોય, બીમારીઓ વધી ગઈ હોય, આમાંથી મુક્તિ માટે આજના દિવસે સંધ્યાકાળે સાંજે 6 વાગ્યાથી લઈ 9 વાગ્યાની મધ્યમાં ભગવાન શિવની આરાધના કરવી, શિવ ચાલીસાનો પાઠ કરવો, ભગવાન શિવને અભિષેક કરવો. ત્યારબાદ પરમાત્માની પ્રીતિ માટે રાવણ રચિત તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી મનોકામના પૂર્ણ થાય અને કહેવાય છે પ્રદોષનું વ્રત કરવાથી દરિદ્રતા દૂર થતી હોય છે. તો આ વ્રત કરવાથી આરોગ્યની દરિદ્રતા હોય, વૈચારિક દરિદ્રતા હોય કે આર્થિક દરિદ્રતા બધી દૂર થવાની સંભાવના. તો આજના દિવસે કર્જની ભૌમ પ્રદોષ કર્જ મુક્તિ અપાવી શકે છે, માનસિક શાંતિ, મંગળ ગ્રહની પણ શાંતિ કરવા માટે અનુકૂળ બનતો હોય છે. આજના દિવસે સંધ્યાકાળે ખાસ પૂજન અર્ચન કરવું અને શિવાલયમાં જતા હો તો એક લીલું શ્રીફળ જે પાણીવાળું છે ત્રોફો એ ભગવાનને અર્પણ કરવો કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આજના આપના દિવસને અનુકૂળ બનાવશે. નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર, આ પંચાક્ષર મહામંત્ર ઓમ નમઃ શિવાય. આનો જાપ આજે આપના માટે મંગળકારી સાબિત થશે. ઓછામાં ઓછી 1 માળા અવશ્ય જપ કરી દિવસની શરૂઆત કરો. આખો દિવસ જપ કરતા રહો, 11 માળા કરો તો પણ વાંધો નથી, પણ ઓછામાં ઓછી 1 માળા અવશ્ય કરજો. દિન કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.